જિલ્લામાં 17/3/2025થી વિવિધ આરોગ્ય ટીમ દ્વારા પોતાના પ્રશ્નોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા કર્મચારીઓમાંથી આજે 481 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સરકારી નોકરીવાળા તમામ સરકારી બાબુઓ ચેતી જજો। જો તમે પણ સરકારની નોકરી કરો છો તો તમે સરકારના વિરોધમાં તમારી કોઈ પણ માંગને લઈને જો વિરોધ કર્યો કે પછી હડતાલ પર ઉતર્યા તો તમારે પણ તમારી નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે। જેવી રીતે હાલ ગુજરાતમાં 10,000થી ઉપર આરોગ્ય વિભાગના કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। એટલે કે સીધી લીટીમાં જો સરકારી નોકરી કરવી હોય તો આ સરકારના વિરોધનો વિચાર પણ મનમાંથી કાઢી નાખજો। નહીં તો જે રીતે દાહોદ જિલ્લામાંથી 29/3/2025ના રોજ દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તારીખ 17/3/2025થી અને ત્યારબાદ જે પ્રકારે NPHW, FSW, NPHS અને FHS એમ 4 કેડરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈ સરકારના વિરોધમાં ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા હતા। તેઓને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને નોકરી પર ચડવા માટે અવારનવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સરકારના ઉપરથી આવેલા આદેશ અનુસાર દાહોદ જિલ્લામાંથી 481 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। હવે જે કર્મચારીઓને નોકરી પરથી હટાવવામાં આવ્યા છે તેમની માંગો સરકાર પૂરી કરશે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે। સાથે એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ તમામ કર્મચારીઓને પોતાની માંગણીઓને લઈને કાયમ માટે શું પોતાની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે કે શું? રિપોર્ટર જિગ્નેશ પંચાલ।